મહારાજે મથાળું ક્યાંથી બાંધ્યું કે દેશ કાળ ક્રિયા હોય એવી બુદ્ધિ થાય. દેશ કાળ ક્રિયા જેવા પ્રાપ્ત થાય એને અનુસારે એની બુદ્ધિ થાય. શરૂઆતમાં મહારાજ એવું કીધું છે. એટલે પ્રાપ્તિમાં નથી વાત કરતા મહારાજ કે બુદ્ધિ છે એ કોને અનુસરે છે? દેશને અનુસરે કે કોને અનુસરે? વધારેમાં વધારે ફોલો કોને કરે? અથવા તો બુદ્ધિ એવું મહારાજ એમ કહેવાનું કેમ છે? પ્રાપ્તિ તો એમાં દેશ કાળ દેશનું એકનું જ રહે. એ પ્રાપ્તિ દેશની એક કર્મને આધીન થાય. પણ એમાં પાછું એવું મહારાજે કીધું, મહારાજે નહીં પણ શાસ્ત્રોનો મત એવો કે જે દેશમાં જન્મ આવ્યો એ કર્મ એને એ દેશમાં ચોંટાડી રાખે એવું નહીં. એ પછી જન્મ દઈ દીધો ભગવાને, એમાં એ કઈ ફેરફાર ન કરીએ કે જીવાતમાં. પણ પછી એને ન્યા જ રહેવું એવું કર્મ એને પરાધીન ન કરી શકે. આ બધા વિદેશ જાય છે તો કઈ વિદેશમાં એના કર્મમાં લખ્યું છે એમ વિદેશ જાય છે એવું કઈ નથી. એને ઈચ્છા થઈ વિદેશ જાય. એટલે આ દેશ છે એને રોકી રાખે. મહારાજે શું કીધું કે કર્મનું ફળ જીવને રૂંધી રાખે. અને જાગ્રતમાંથી સ્વપ્નમાં આવવું, સ્વપ્નમાંથી ઊંઘમાંથી જાગ્રતમાં આવવું હોય તો એના પૂર્વ કર્મ એને રોકી રાખે છે, એને કર્મ એને રૂંધી રાખે છે. એમાં આવવા ન દે. કર્મ ફળ પ્રદાતા પરમેશ્વર છે એ એને ભોગવાવે એમ ભોગવાય. એવી રીતે દેશ રૂંધી રાખતો હોય આને એવું નથી. એ દેશમાં જે દેશમાં જવું હોય, માનો કે આપણે તો સાધુ થઈ ગયા, તો આપણે જો પૂર્વ કર્મ હોય ને એમ ભાગ્યમાં લખ્યું હોય એ તો કોઈ દેશ લખ્યો હોય છે. આપણને એમ ઈચ્છા થઈ કે આપણે આલો સાધુ થઈ જઈએ અને શાસ્ત્રીજી મહારાજના કામમાં આપણે જોડાઈએ, તો આપણે જોડાણા. તો આપણા પૂર્વ કર્મ આપણને એ દેશમાં પકડી રાખે એવું નથી, રૂંધી રાખે એવું. એટલે દેશ બદલાવી શકાય છે. આપણે તો ઠીક છે કે હાવ ત્યાગ કરી દીધો છે, એટલે કાળ કર્મની બધું ફરી ગયું આપણે માટે, પ્રારબ્ધ હોતે ફરી ગયું છે. પણ ગ્રહસ્થ હોય ને એનું પ્રારબ્ધ ફરતું નથી. એ કઈ એનું પ્રારબ્ધ તો બદલતું નથી. પ્રારબ્ધ તો જ્યાં સુધી એનો દેહનો અંત આવે ત્યાં સુધી રહે. તો પણ એ દેશ બદલાવી શકે છે. દાખલા તરીકે હરજી ઠાકરે મહારાજનો સત્સંગ માટે એને પોતાનું ઓલી ઉઘરાણી મૂકીને પોતાનું ગામ મૂકીને મહારાજના સાનિધ્યમાં રહ્યા. તો દેશ તો ગ્રહસ્થ પણ બદલાવી શકે છે. એટલે પૂર્વ કર્મને આધીન ન કહેવાય. પૂર્વ કર્મને આધીન ન કહેવાય, એની ઈચ્છા મુમુક્ષુતાને આધીન કહેવાય. અને મુમુક્ષુતા મહારાજ કેવી રીતે ક્રિએટ થાય? તો કે સંઘને આધારે. એ સંઘ પણ મહારાજે છેલ્લે એવું કીધું, એવો સંઘ તો ભગવાનના ભક્ત હોય એમાં મન કર્મ વતને એવો સંઘ તો એનો જ કરવો એમ. એટલે મહારાજનું કહેવાનું સંઘનો બધા સંઘ એમ નહીં, ભગવાનના એકાંતિક ભક્તનો સંઘ, એની ઇફેક્ટ હું અને પૂર્વ કર્મની ઇફેક્ટ, એમાં બેમાં બળ્યું કોણ? પૂર્વ કર્મનો સંસ્કાર એનો બળ્યો કે ભગવાનના ભક્તનો સંગ બળ્યો? અથવા તો ઓલા દેશકાળ 8 છે એ બળ્યા? કોણ બળ્યા? બળવાન કોણ? બુદ્ધિ ઉપર કોની વધારે ઇફેક્ટ થાય? સંતોએ એમ કીધું કે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે. એ ક્યાં ભાવથી કીધું છે? આમ તો સીધું જણાય છે. કેમ કે એટલે સીધું તો એટલું જણાય કે ચાતુર્વર્ણમય સૃષ્ટ ગુણ કર્મ વિભાગ છે, એમાં દેશની પ્રાપ્તિ જે સિદ્ધિ પ્રાપ્તિ થાય છે, જન્મ થાય છે, એમાં પૂર્વ કર્મ જણાય છે. એમાં તો સંઘનો કઈ એને કઈ હજી તો જન્મ છે તો સંઘનો તો પ્રધાનપણું ન હોય. પણ પછી તો એટલે સંતોએ સીધો જવાબ એને આધારે આપવો હોય એવું લાગે છે.
પણ મહારાજે જે સમગ્ર ઓલી દ્રષ્ટિ રાખી અને આમ કે એનું કલ્યાણ કેને આધારે થાય છે? પૂર્વ સંસ્કારને આધારે થાય છે કે દેશકાળને આધારે થાય છે કે સંઘને આધારે થાય છે? કલ્યાણમાં બળવાન કયું? એટલે સંતોએ એટલું સીધો આમ જવાબ દઈ દીધો એવું લાગે કે પછી જે રીતે હોય એ રીતે મારા જાજા સંતોને ભેળા કર્યા છે અને નાના નાના સંતોને ભેળા કર્યા છે. બધાએ એમ કીધું, મહારાજ આવી રીતે કીધું. માટે સર્વેમાં સંતોએ શાસ્ત્રનો અભ્યાસ કરતા હતા. બધા સંતો મહારાજે કીધું ને કે આ 3 નાના સંતો છે અને મોટા મહાનુભાવાનંદ સ્વામીની હારે ગણજો, એ મોટા છે અને લગભગ અભ્યાસ કરતા. નિત્યાનંદ સ્વામી પાસે, મુક્તાનંદ સ્વામી પાસે એમ અભ્યાસ કરતા. એટલે મહારાજે કે કીધું ને હારી દિશામાં સમજે છે આ બધા. અમુક જગ્યાએ તો મહારાજે હોતે કર્મનું પ્રધાનપણું કીધું છે. મહારાજ કે દેશકાળ પણ સારા હોય ને એની બુદ્ધિ જો ખરાબ થઈ જાય છે તો એનો પૂર્વનો ભારે નબળો સંસ્કાર છે. અને દેશકાળ પણ જો નબળા હોય ને પ્રહલાદજીની જેમ એની બુદ્ધિમાં ફેર ન પડે તો મહારાજ કે એનો પૂર્વનો ભારે બળિયો સંસ્કાર છે, એવું તો કીધું છે. અને અહીંયા તોય મહારાજે એનો ક્રોસ કર્યો છે. એટલે એનો અર્થ એવો છે કે કલ્યાણ કોની ઉપર ડિપેન્ડ વધારે રાખે છે? કલ્યાણ છે એ પૂર્વ સંસ્કાર સારો હોય તો જ એનું કલ્યાણ થાય, કે દેશ સારો હોય તો એનું કલ્યાણમાં વધારે ફાળો મળે, કે એનો સારો સંઘ હોય તો એને કલ્યાણમાં વધારે ફાળો મળે? તો કોનો મળે? સંઘ છે એ મહારાજ કે ગુણાતીતાનંદ સ્વામી કીધું બધું સારું કરી દે હોતે. દેશકાળ હોય ખરાબ હોય એ સારા કરી દે, અને મુમુક્ષુતા ન હોય તો લાવી દે અને ભગવાનના ધામમાં પહોંચાડી દે. એટલે એવું પ્રધાનપણું તો એક સંઘમાં જ છે. પૂર્વ કર્મના પૂર્વ સંસ્કાર હોય કે પૂર્વ કર્મ હોય એમાંય નથી. પૂર્વ કર્મ એને ગમે એવા હોય પણ જો સંઘ બદલી જાય તો મુક્ત હોય તો બદ્ધ થઈ જાય અને ઓલો બદ્ધ હોય તો મુક્ત થઈ જાય. એવી પ્રબળતા એક સંઘમાં છે. અને એ ભગવાનના એકાંતિક ભક્તના સંઘમાં, બધા સંઘમાં નહીં. એટલે મહારાજને એ થોડુંક ધ્યાનમાં મૂકવું હોય એ મુદ્દો એની ઉપરથી. બાકી તો અમુક બધું થોડુંક સાચું લાગે ને થોડુંક ખોટું લાગે. માટે સર્વેમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું જણાય છે. અને દેશ કાળાદિક જે 8 આપણે તો માનો કે જેને મુમુક્ષુતા જાગી એ મુમુક્ષુતા એ સંઘને લઈને જાગે છે. તો મુમુક્ષુતા જાગી એને તો હાવ કર્મને હાવ નકામા કરી નાખ્યા. મારી કર્મની રેખ પર મેખ. આપણે પૂર્વ કર્મ ખોટા કરી નાખ્યા. કારણ કે પૂર્વ કર્મને અનુસારે પ્રારબ્ધ બંધાણું હોય તો ધન યોગ અને કુટુંબ યોગ એ બધું તો હાવ ખોટું થઈ ગયું. જો એ કર્મનું હાલતું હોય તો આપણને અહીં ન રહેવા દે. કર્મનું જો હાલતું હોય એટલે પ્રધાનપણું મહારાજ કે કર્મનું પ્રધાનપણું નથી. એને મુમુક્ષુતા જાગીને એને હારો સંગ ગોત્યો તો એલા પૂર્વના કર્મ જઈ એમને પડ્યા રહે. નબળા સંસ્કારો બધા પડ્યા. આપણા નબળા સંસ્કારો પડ્યા જ હોય આપણા, પણ નબળા સંસ્કારો આ હારા સંઘમાં ઉપર માથું કાઢી શકતા નથી. એની જાણે ન કાઢે. જો આ ધ્યાન રાખે તો, જો આ ધ્યાન ન રાખે ગાફલ રાખે તો એલા સંસ્કાર માથું કાઢે. એટલે મારે જ કીધું મન કર્મ વચને કરીને સંસ્કાર, અને એ ભગવાનના એકાંતિક ભક્ત ન કરે તો એના નબળા સંસ્કાર છે. બોલે ગીતાને અનુસારે તો ઘોર સંસ્કાર હોય, એના અતિ ઘોર કર્મ હોય તો એ ઘોર કર્મ એને કાંઈ પણ વિચલિત ન કરીએ. એવું બળ સંઘમાં છે મારે. એવું બળ પૂર્વ સંસ્કારમાં નહીં. પૂર્વ સંસ્કાર બધા તણાય જાય અને દેશકાળ 8 ને એ બધા કોઈ ન ઉભા એ બધા. અને ઈષ્ટ દેવતા એ હોતે એમાં ચેન્જ હોય તો સંઘ છે એ હરખું લાવી દે. એને કોઈ નબળા
દેવતાનું સિલેક્શન કરી લીધું હોય અને જો સંઘ હારો મળે તો દેવતા હોતે બદલાવી નાખે. એવું પ્રબળતા સંઘમાં છે મારે. માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે. અને દેશ કાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય ને પૂર્વકર્મનું તો લિમિટેડ હોય છે. દેશ કાળાદિક 8 છે એનું લિમિટેડ હોય. દેશનું દેશમાં, કાળનું કાળમાં, કર્મનું કર્મમાં, ક્રિયાનું ક્રિયામાં, એવું લિમિટેડ હોય છે. હોહરવું આ પૂર્વ કર્મનું છે એવું સંતોષ જો મારે એમ નહીં. હોહરવું એ સંઘનું છે. અને દેશ કાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય એ મોક્ષ માર્ગમાં. જો સંસારનો માર્ગ હોય તો કર્મનું પ્રધાન. ધનની એની પ્રાપ્તિ હોય, ધન આ બધે એ બધા તો એમાં પૂર્વ કર્મ પ્રમાણે જ એને મળે, વધારે ન મળે કઈ. મુકેશ અંબાણીની બાજુમાં બેઠીને એમ કે ઘર લઈ લે તો આ કાંઈ એમાં મિલિયોનર થઈ જાય એવું ન હોય. કે દરરોજ એની ભેળો બેહે તોય પેલું કઈ દે એવું નથી કઈ. એ કઈ તારું મકાન મુકેશ અંબાણી થી કેટલું છેટું છે? 1 કલાક. એટલે સંસારની પ્રાપ્તિમાં પૂર્વકર્મનું પ્રધાનપણું હોય એટલે સંતોએ એવી રીતે હોતે કીધું હોય. હે ભગત હોય તો ભૂખ મરો લખ્યો હોય એ થોડો વયો જાય. ભૂખે ભક્તિ કરે એમ એટલું. મહારાજે પાછું થોડુંક ફેરવ્યું છે. જૂના કાળમાં ભગતો હતા તોય ભૂખમરો હતો એમ. મહારાજ કે અમારો ભગત થાય તો એને ભૂખમરો નહીં આવે. એના ભાગમાં રામપાત્ર લખ્યું હોય તો એ અમારા ભાગમાં આવે. અને એના ભાગમાં 1 વીંછીનું દુઃખ લખ્યું હોય તો અમારા ભાગમાં આવે. પણ એ દુઃખી નહીં થાય. એટલે મહારાજે એટલું ફેરવ્યું છે. પણ સંસારિક વિષયમાં પૂર્વ કર્મનું પ્રધાનપણું રહે. પ્રારબ્ધ કયો કે પૂર્વ કર્મ કયો બે એક જ. પ્રારબ્ધનું પ્રધાનપણું રહે. પણ આમાં કલ્યાણના માર્ગમાં પ્રારબ્ધનું પ્રધાનપણું નહીં. મહારાજે અહીંયા એવી સ્પષ્ટતા નથી કરી પણ એનો અર્થ સ્પષ્ટ આવો છે. કલ્યાણના માર્ગની અંદર સંઘનું જ પ્રધાનપણું છે. મહારાજ એવું કીધું એનું જ, બીજું કાંઈ નહીં. મુક્ત હોય તોય હું મુક્ત હોય તો બદ્ધ થઈ જાય જો સારો સંગ ન હોય. અને કાંઈ સંસ્કાર ન હોય તો પણ એ મુક્ત થઈ જાય. મુક્તની હારે જોડાય તો એ મુક્ત. સંઘનું પ્રધાન પણ માટે સર્વેમાં પૂર્વકર્મનું પ્રધાનપણું જણાય છે. અને દેશ કાળાદિક જે 8 તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય ને પૂર્વકર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં પર્યંત સર્વને વિશે પૂર્વકર્મને પ્રધાન કહો છો તે કયા શાસ્ત્રને મતે કહો છો? તેનું કોઈ વચન ભણી દેખાડો. અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને જૈનના શાસ્ત્રમાં કર્મથી કલ્યાણ થાય છે એવું એવો સિદ્ધ. બાકી કર્મ વિપાક ગ્રંથ છે કે બધા ઓલી સ્મૃતિ ગ્રંથો છે એમાં કર્મનું લખે જ છે. એને એમાં કર્મનું લખે છે પણ સ્મૃતિ ગ્રંથો કર્મથી કલ્યાણ થાય એવું સ્મૃતિ ગ્રંથો નથી લખતા. કર્મથી કલ્યાણ થાય એવું નથી લખતા. ભાઈ માણસ સંસારમાં હોય ત્યાં સુધી કર્મ પ્રમાણે એને ભોગવવું પડે છે. એને સુખ દુઃખના ભોગ એને કર્મ પ્રમાણે ભોગવવા પડે છે. એમાંથી કોઈ છટકી નથી એવું સ્મૃતિ ગ્રંથો કે.
અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. એટલે જૈનના શાસ્ત્રમાં અને સ્મૃતિ ગ્રંથોમાં ફેર શું? ઓલામાં ખાલી કર્મનું પ્રધાનપણું છે, આમાં તો કર્મ અને પુરુષાર્થ. સંસારમાં ભટકે છે ત્યાં સુધી કર્મ પ્રમાણે ભટકે છે, પણ કલ્યાણનું કઈ સ્મૃતિ ગ્રંથો એવું નથી કહેતું કે કર્મ પ્રમાણે કલ્યાણ થઈ જાય, પૂર્વ કર્મ પ્રમાણે એનું કલ્યાણ થઈ જાય એવું સ્મૃતિ ગ્રંથો નથી કહેતા. સ્મૃતિ ગ્રંથો એવું જ કહે છે ભગવાન મળે તો એનું કલ્યાણ થાય, ભગવાનના ભક્તનો સંગ મળે તો એનું કલ્યાણ થાય. સ્મૃતિ ગ્રંથો એમ કર્મનું પ્રધાનપણું કે છે. તોય જયારે જૈનના શાસ્ત્રો શું કે છે કે એનું કલ્યાણ જ કર્મથી થાય, કર્મ ખપી જાય એટલે એનું કલ્યાણ થાય. એટલે મહારાજ એમ નકર સ્મૃતિ ગ્રંથોમાં કર્મનું હાવ ઓલું આપ્યું છે એવું નથી. એમ કર્મ પ્રમાણે ફળ થાય છે અને કર્મ પ્રમાણે એનું પ્રારબ્ધ થાય છે, અને કર્મ જે માણસ જે કર્મ કરે એ કર્મ એને અવશ્ય ભોગવવા જ પડે છે, એમાં કોઈ છટકી નથી શકતો. એવું તો કર્મ સ્મૃતિ ગ્રંથો હોતે કે છે. અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ એ સ્મૃતિ ગ્રંથોનો જે સ્ટેટમેન્ટ છે એ આ સંસાર પ્રકૃતિ મંડળમાં ફરવા માટે, જ્યાં સુધી પ્રકૃતિ મંડળમાં ફરવું છે ત્યાં સુધી એને કોણ ફેરવે? કર્મ ફેરવે. કર્મ. પણ પ્રકૃતિ મંડળથી બહાર જઈને ભગવાનના ધામમાં જવું હોય એટલે કલ્યાણની વાત હોય તો મહારાજ કે સંઘ પ્રધાન છે. એના કર્મ તો ગમે એટલા સંચિત કર્મ અનલિમિટેડ છે, ઘોર કર્મ હોય એ બધા ઘોર કર્મ પણ એને મૂકીને હારો સંગ કરે એ જેમના તેમ પડ્યા રહે અને આ ભગવાનના ધામમાં આવ્યો છે. ઘોર કર્મ અને અનલિમિટેડ પડ્યા રહે તો ભગવાનના ધામમાં જો એને હારો સંગ મળે, કલ્યાણકારી સંગ મળી ગયો તો પૂરું થઈ ગયું. એટલે આમાં આપણે મુમુક્ષુતા નથી કે આપણા કર્મ હારા નથી કે આપણા સંસ્કાર હારા નથી, એની કોઈ ચિંતા કરવા જેવી નથી. લઈને મંડી પડે તો પૂરું થઈ ગયું. અને એક કર્મનું જ પ્રધાનપણું તો જૈનના શાસ્ત્રમાં છે પણ બીજામાં નથી. બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર અને પરમેશ્વરના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે તમે કેવળ પૂર્વકર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો અને છાના નાસ્તિક છો કે શું? કેમ જે નાસ્તિક વિના બોલે પણ મહારાજે આગલા વતનામૃતમાં કે છાના અસુર ભગવાનમાં નિશ્ચય હોય કે જ્ઞાનનું બળ લઈને અથવા તો નિશ્ચયનું બળ લઈને કે આશરાનું બળ લઈને ધર્મને ખોટા કરે તો સાના નાસ્તિક સાના અસુર છો કે હું એમ પૂછવું જોઈએ. સાના અસુર છો કે હું એમ, અને અસુર છો જ એમાં તો મારે એમ જ કહી દીધું. કર્મને મતે કલ્યાણ થાય એટલે કે સાના નાસ્તિક છો. માટે તમે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો ને છાના નાસ્તિક છો કે શું? મહારાજે કેટલું બધું આ બહુ વિચારવા જેવું છે. એટલે એનો અર્થ એવો થયો સત્સંગમાં એવા પછી આપણા પુરુષાર્થને લઈને આપણું કલ્યાણ થાય એવું આપણે માનતા હોય તો આપણું ખોટું. આપણને આસક્તિ ભગવાનના ભગતમાં કેટલી થઈ ને ભગવાનમાં કેટલી થઈ એને આધારે કલ્યાણ થાય. મન કર્મ વચને કરીને સંગ કીધું. કોઈએ આપણે વ્રત જાજા કરી નાખ્યા કે ઓલું કરી નાખ્યું કે જપ જાજા કરી નાખ્યા કે આ કરી નાખ્યું એને આધારે કલ્યાણ ન થાય. કલ્યાણ તો આધારે મારે કે સંઘને આધારે થાય. સંઘ એટલે આસક્તિ ભગવાનમાં. જો એને ભગવાનના ભગતમાં આસક્તિ થઈ, જો એને ભગવાનમાં આસક્તિ થઈ ગઈ તો એનું કલ્યાણ થાય. ના મારે મુદ્દો આમ કીધો નથી પણ મુદ્દો એ છે કલ્યાણના માર્ગમાં સંઘનું પ્રધાનપણું છે. કલ્યાણના માર્ગમાં પૂર્વ સંસ્કારનું કે કર્મનું કે દેશ કાળાદિક એકેયનું પ્રધાનપણું નહીં.
ઈષ્ટ દેવતાનું પ્રધાનપણું નહીં, એનો અર્થ એવો આવી જાય. ઈષ્ટ દેવતા હારા પકડીને બેઠો હોય પણ અક્કલ ન હોય તો શું એ કરે એમ. મહારાજના બધા સત્સંગીને ઘેરે જન્મ આવે તો મહારાજના માનતા હોય ઈષ્ટદેવ, પણ તોય પાછો સંસારમાં જાય જંતર વગાડતો. જો એને બરાબર સંગ ન મળે ને મહારાજનો મહિમા ન સમજાય તો જાય. સંગ પ્રધાન છે, પૂર્વ સંસ્કાર નહીં. દેશ કાળાદિક આઠે નહીં. દેશ કાળાદિક આઠે બદલાવ્યા બદલે છે. હારો સંગ જેને પોતાના જીવનું કલ્યાણ કરવું હોય તો એ કર્મને આધીન ભલે મળ્યા હોય કે જે રીતે મળ્યા હોય, પણ એને બદલાવ્યા બદલે છે. માટે એ આઠેમાં પૂર્વ સંસ્કાર કર્મનું જોર છે કે નહીં? ત્યારે મુનિઓએ કહ્યું કે પૂર્વ કર્મનું જોર જણાય છે તો ખરું. જો સારા પૂર્વકર્મ હોય તો પવિત્ર દેશને વિશે જન્મ આવે, ને ભૂંડા પૂર્વકર્મ હોય તો ભૂંડા દેશને વિશે જન્મ આવે. તેમજ કાળ આદિ સાધનો પણ જેવા પૂર્વકર્મ તેવાનો યોગ બને છે. માટે દેશાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય. એનો અર્થ એવો થયો કે જેવા પૂર્વકર્મ હોય એવો સંગ હોતે મળે, પણ એવું નથી. સંગ તો આપણે કરવો હોય એનો થઈ શકે, ન કરવો હોય એનો ત્યાગ થઈ શકે. પૂર્વકર્મ ના આધીન નથી. મુમુક્ષુતાના આધારે સંઘનું સિલેક્શન છે એ મુમુક્ષુતાના આધારે. આપણે જે આ આશ્રમનું સિલેક્શન કર્યું એ મુમુક્ષુતાના આધારે. એમાં ભગવાન કાંઈ આડખીલી કાંઈ ન કરે. તારે ગ્રહસ્થમાં જ જવાનું, તો અહીં ક્યાં બી આવ્યો એટલે કાન પકડીને મૂકી આવે એવું ન કરે. કે કાન પકડીને ગ્રહસ્થ હોય ને બહુ પૂર્વના સંસ્કાર જબરા હોય તો એને કાન પકડીને ગયા તારે સાધુ થઈ જવાનું, તારા સંસ્કાર તો આવા છે ને તો અહીં શોભ એવો નથી, એમ કાન પકડીને લાવે નહીં આપણને. અને મુમુક્ષુતા આનામાં કેટલી છે એ પછી સિલેક્શન કરે કે મારે તો ભગવાનના ધામમાં જવું છે તો અહીંયા મારું પાર પડે નહીં, મારે તો ભગવાનના ધામમાં જવું હોય તો અહીંયા જ પાર પડો એમ કરીને ગયા. એટલે એની મુમુક્ષુતાને આધારે સિલેક્શન થાય. અને વર્ણનું સિલેક્શન તો ભગવાને કીધું કે કર્મને આધારે થાય, કે એના સારા કર્મ હોય તો બ્રાહ્મણને ઘેરે જન્મ આપે, પટેલને ઘેરે જન્મ આપે, ક્ષત્રિયને ઘેરે જન્મ આપે, એમ એવા કર્મ પ્રમાણે આપે. એ તો પૂર્વ કર્મને આધારે. પણ આશ્રમનો જે સિલેક્શન છે એ માણસની મુમુક્ષુતાની બુદ્ધિ ઉપર કે જો એને, અને મુમુક્ષુતાની બુદ્ધિ આવે ક્યાંથી? તો કે હારો સંગ થાય, ભગવાનના ભગતનો સંગ થઈ જાય અને એમાં એને યાદ થઈ જાય તો એને એમ થાય કે હાલો આપણે આને આ જન્મે એ જાય છે ભગવાનના ધામમાં તો આપણે હોતે જાય. એટલે તો એને આધારે પછી આશ્રમ નક્કી કરે મારે આ આશ્રમ, જો મારે ભગવાન પાસે જવું હોય ને મારે આવી રીતે રહેવું હોય તો મારે આ આશ્રમ નો આવે. તેમજ કાળ આદિ સાધનો પણ જેવા પૂર્વકર્મ તેવાનો યોગ બને છે. માટે દેશાદિક જે આઠ તેનું તો કોઈક ઠેકાણે પ્રધાનપણું હોય, ને પૂર્વકર્મનું તો સર્વે ઠેકાણે પ્રધાનપણું છે. ત્યારે શ્રીજી મહારાજે સામો પ્રશ્ન કર્યો કે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર. એ હકીકત ખોટી નથી. ખોટી નથી એટલા માટે કે પ્રકૃતિ મંડળમાં ફરવા માટે તો કર્મ પ્રધાન જ છે બધી જગ્યાએ. જન્મ મરણમાં ફરવા માટે તો કર્માધીન જ છે, એમાં કઈ સંઘ નથી જાજુ કામ કરતો. સંઘ હોય તો વધારે લઈ જાય જમપુરી મેં, ન જતો હોય થોડોક અધૂરો રહેતો હોય તો ત્યાં પુગાડી દે પૂરો, એવો સંઘ હોય. કેવાનું એ સેજે ત્યાં નાખી દીધો હોય, દાખલા તરીકે જન્મ આપી દીધો, હાલો હારા સત્સંગીને ઘેરે જન્મ આપી દીધો તો એને પૂર્વના સંસ્કાર કહેવાય. એટલે કે ત્યાં સંસ્કારનું કામ એટલું કે ત્યાં પહોંચાડી દે. પછી એને વધારે કરવા કે ઓછા કરવા
એ પાછા પૂર્વ સંસ્કારનું કામ નહીં, એ આની મુમુક્ષુતા બુદ્ધિનું કામ. જો આની મુમુક્ષુતાની બુદ્ધિ હોય તો એને એમ થાય કે મારા ભલે પૂર્વ સંસ્કાર નબળા છે, મારે સારામાં સારો ઉત્તમ સંગ જોઈશ. મુમુક્ષુતા ન હોય ને એમને કર્મના સંજોગે ક્યાંક જઈ ચડે ભગવાનના ભગતના સમૂહમાં, તો એને પૂર્વ કર્મ એટલા ગણવા. એમ જે ગણવું એ ગણવું, કારણ કે એમાં એને પ્રયત્ન તો કઈ નથી કર્યો. પ્રયત્ન વિના પ્રાપ્ત થઈ ગયું હોય ત્યાં સુધી એને પૂર્વ કર્મ કહેવાય. અને પછી આમાં હવે પ્રયત્ન કરીને પ્રાપ્ત કરવું છે. નેક્સ્ટ પૂર્વ કર્મ તો એના આવા હતા, સિચ્યુએશન હતી તેને ત્યાં સુધી પુગાડી દીધો. હવે પછી પૂર્વ કર્મનો રોલ નહીં એવું મારે કીધું. હવે એની મુમુક્ષુતાનો રોલ, હવે સંઘનો રોલ. અને મુમુક્ષુતા એ સંઘને આધારે આવે છે, એટલે સંઘનો રોલ. જો એને સારો સંઘ થઈ જાય, જો એ સિલેક્ટ કરી લે સારો સંઘ, તો કલ્યાણના માર્ગ માટે, તો એને ઠેઠ પુગાડી દે. પછી એને ઓલા સંસ્કાર રોકતાય નથી અને આગળ ધકોય નથી. સારા સંસ્કાર હોય તો મદદ કરે એને થોડુંક, એટલું રોકતા નથી. નબળા સંસ્કાર એને રોકી ન શકે. ત્યારે શ્રીજી મહારાજે સામો પ્રશ્ન કર્યો કે દેશકાળથી લઈને દેવતા જે પરમેશ્વર ત્યાં સુધી પૂર્વ કર્મનું પ્રધાનપણું કહો છો તે કયા શાસ્ત્રના આધારે કહો છો? તેનું કોઈ વચન ભણી દેખાડો. એક કર્મનું જ પ્રધાનપણું જૈન શાસ્ત્રમાં છે, બીજા શાસ્ત્રમાં તો પરમેશ્વર ને તેના ભક્તનો સંગ તેનું જ પ્રધાનપણું છે. માટે કેવળ પૂર્વ કર્મનું પ્રતિપાદન કરો છો તે ઉપરથી સત્સંગી છો અને છાના નાસ્તિક છો કે શું? નાસ્તિક વિના આવું પ્રતિપાદન કોઈ ન કરે. પૂર્વ કર્મે કરીને દેશાદિક 8 ફરતા હોય તો મારવાડીને વિશે કેટલાક પુણ્યશાળી રાજાઓ થયા છે, તેમના અર્થે ઊંડા પાણી ઉપર છેલ્લા થયા જોઈએ, પણ તેમ થતું નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, સંગે કરીને દેશકાળાદિક 8 ફરી જાય છે એવું મહારાજનું કહેવાનું છે. એટલે એ મહારાજનું કહેવાનું એમ છે કે કાં તો એ દેશનો ત્યાગ કરી દે. નબળો દેશ હોય અને મુમુક્ષુતા, આપણે કીધું કે જેમ હરજી ઠક્કરે એના ગામનો મૂળ ગામનો ત્યાગ કરીને મહારાજને, અથવા તો એ દેશની ઇફેક્ટ હોતે ઓછી કરી નાખે. કારણ મહારાજ કે ગોપાળન સ્વામીને કીધું ને, તમ જેવા સાધુનો સંગ હોય તો દેશ ને કાળ ને એ બધા, ગોપાળ ગુણાનંદ સ્વામીની વાતોમાં એવું લખ્યું કે દેશ કાળ ની બધા હાથે હાથ છે એ એક સંઘને આધારે છે. બધા સંઘ હોય હારો હોય તો દેશકાળ રૂડા કરી દે. એને દેશકાળનો આધાર ક્રિયા છે અને એની ક્રિયા હારી કરી દે એટલે કાળે હારો અને દેશ હારો થઈ ગયો. પાણી ભલે ને 100 હાથ ઊંડા રહે તોય કઈ વાંધો નહીં, પણ એને કાળની ઇફેક્ટ બદલાવી નાખે. એટલે મહારાજનું કહેવાનું એમ કે સંગે કરીને દેશકાળ બદલે છે, પૂર્વ સંસ્કારે કરીને દેશકાળ બદલતા નથી. અને મુમુક્ષુતા એ કરીને દેશકાળ બદલે છે. એ ત્યાગ કરી શકે. આવ્યું એ આપણા ભાગમાં આવ્યું એને ચોંટી રહેવું એવું કઈ જરૂર નહીં. એનો ત્યાગ કરીને હારા ગ્રહણ કરી હારો સંગ કરવાનો. પૂર્વ સંસ્કારનો રોલ છે, દેશકાળાદિક 8નો રોલ છે કે સંઘનો વધારે રોલ છે? વધારેમાં વધારે રોલ કોનો? મહારાજ કે સંઘ. ભગવાનના એકાંતિક ભક્તનો સંઘ છે એ કલ્યાણ થવામાં એનો વધારેમાં વધારે મોટો રોલ. એવો રોલ બીજા કોઈ સાધનનો નહીં, કોઈ કરતા કોઈ. એટલા માટે તો ભગવાને એવું કીધું એકાદશ સ્કંધમાં કે યજ્ઞ, વ્રત, દાન, તપ એને કરીને હું એવો વશ નથી થતો જેવો સત્સંગે કરીને વશ થતો. એટલે મારે કે સર્વ સાધન કરતા સત્સંગને મોટો કીધો છે. સર્વ સાધન કરતા સત્સંગ પ્રધાન જણાતો હોય એના લક્ષણ સર્વ સાધન કરતા સત્સંગ.